ગીર સોમનાથમાં તાલાલા ગીર પંથકમાં એક દશકાથી બંધ થયેલી તાલાલા શુગર ફેક્ટરી ફરી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોને સમગ્ર પ્રજામાં ભારે આનંદ વ્યાપ્યો છે। ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આવતા 25 ડિસેમ્બર સુધીમાં ચાલુ કરવા મક્કમ થઈ છે। એક દશકા પહેલા તાલાલા શુગર ફેક્ટરી બંધ થઈ હતી અને ફેક્ટરી પર 40 કરોડથી વધુનું કરજ હતું, જે વ્યાજ સહિત વધીને 60 કરોડ આસપાસ પહોંચ્યો હતો, જે કંપનીના ખેડૂત સભાસદો ભરી શકે તેમ ન હતા। ત્યારે શુગર ફેક્ટરી એક દશકામાં ખંડેર બની ગઈ હતી। સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સહિતનાઓએ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને અમિત શાહ સહિતના નેતાઓને ફેક્ટરી ફરી ધમધમતી કરવા વિનંતી કરી હતી। આ રજૂઆતને આધારે ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની કે જે અન્ય રાજ્યોમાં આવી બંધ શુગર ફેક્ટરી ફરી શરૂ કરી સફળતાથી ખેડૂતોને મદદરૂપ થઈ છે, તે કંપનીને શુગર ફેક્ટરી 30 વર્ષના ભાડા પેટે શરૂ કરવા નિર્ણય કરાયો। ત્યારે આ બાબતે ખેડૂત સભાસદોની મીટિંગ મળી, જેમાં ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક જ સુરમાં શુગર ફેક્ટરી વહેલી શરૂ થાય તેમાં સહમતિ આપતો ઠરાવ સર્વાનુમતે મંજૂર કર્યો હતો। તાલાલા શુગર ફેક્ટરી 2013 થી બંધ છે। નરેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી, આમની સાથે પણ મળવાનું થયું। એમને પણ આ વાત પહોંચાડી અને એમને પણ કીધું કે ના, આપણે 100% તાલાલા શુગર ફેક્ટરી અને કોડીનાર ફેક્ટરી બંને ચાલુ થાય માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ। અને મેં લાગણી વ્યક્ત કરી હતી કે એવડું મોટું કરજ અમારી ઉપર છે, તો એ પૈસા અમે ફરી ક્યાંકથી લઈ અને કરજ પૂરીને ફેક્ટરી ચાલુ કરીએ તો અમારી મેરે મોટું કરજ આવે, પણ એને બદલે જો કોઈ પ્રાઇવેટ કંપની જો આ ફેક્ટરી સંભાળતી હોય અને લીઝ ઉપર રાખતી હોય તો અમારે આ કરજ છે એ તમારે ભોગવવું ના પડે અને અમને સરળતાથી આ પ્લાન ચાલુ થઈ શકે। અને આજે એની અમને સફળતા મળી છે। આવતે ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે અને 30 વર્ષના ભાડા પાટે આપણે એમને આપીએ છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિનંદન આપતો ઠરાવ પણ કરવામાં આવ્યો। અભિનંદન એટલા માટે આપવા કે કેન્દ્ર સરકારની એક આઈપીઓ ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર ફેક્ટરીને 30 વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને 30 વર્ષ આ લીઝ પર લઈ અને આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા અને તમામ સભાસદો અને આગેવાનો, ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા। તાલાલા સુગર ફેક્ટરીના વિસ્તારના અને ગીર સોમનાથના આપણા એમપી એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય આપણા ભગાભાઈ ભરવાડ, તેમજ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને બેંક સાથે વાત કરીને આ સુગર ફેક્ટરીને ચલાવવા માટે વિનંતી કરી હતી। ઘણા સમયથી વાત ચાલતી હતી, ભાર વધારે હતો। ભારત સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે ગમે તેમ કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવે। એના માટે ભારત સરકાર તેમજ અમારા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર PS ગેહલોત સાહેબ સાથે વાત કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે બેંકનો પણ સપોર્ટ લીધો છે। બેંકે પણ સહકાર આપ્યો છે કે જેટલી વ્યાજની ગણતરી છે એની અંદર એ લોકો સહકાર આપીને આ સુગર ફેક્ટરી ચાલુ થાય એવા પૂરેપૂરા સાથ અને સહકાર સાથે બેંક અમારી સાથે રહેશે। સાધારણ સભા હતી, આવતા સમયમાં તાલાલા શુગર ફેક્ટરી ચાલુ કરવાની છે અને એના માટે પ્રયત્ન આપણે ભગાભાઈ અને રાજેશભાઈ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં કરેલા, અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીને મળીને, એટલે IPL કંપની એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને, જે સરકારની કંપની છે, એને કહેવામાં આવ્યું કે તાલાલા શુગર ફેક્ટરી ચાલુ કરો અને એવી 8 ફેક્ટરી ચલાવે છે। એટલે એના માટે આપણી પરિસ્થિતિ એ હતી કે આપણી ઉપર બેંકોનું 41 કરોડ રૂપિયા લેણું હતું અને અન્ય લેણા 16-17 કરોડના હતા, કર્મચારીના અને બીજા। એ બધા બેઠક કરી, એ બેઠકમાં કંપનીએ બધું લેણું આપતું સ્વીકારી લીધું, એ ભરી આપશે અને પછી આ કંપનીને ઓલ ઓવર કરી કમ્પ્લીટ નવો પ્લાન બેહાડવાનો, ઇથોલિનનો પ્લાન બેહાડવાનો અને બધા ખર્ચા એ પોતે ભોગવશે અને 30 વર્ષ ચલાવશે।